up black windows once you go down. જય માતાજી, જય દ્વારકાધીશ, જય રોમાપીર. તમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આઈ હોપ તમે બધા સારા જ હશો અને અમારા વિડીયો જે જોતું હોય સારા જ હોય નહીં મમ્મી? ઓકે, આપણા વિડીયો જોવે સારા જ હોય ને બધા? જલવાય અમારા કહી દે. જો રીતુ પોતું મારી રહી છે ને હજુ વાહન ગયા, વાહન ઘસવાના બાકી છે અને રાતના વાગી રહ્યા છે 8. અને આજે છે ભાઈ શનિવાર, એટલે દર શનિવારે ને મારે શનિદેવના દર્શન કરવા જવું. શનિદેવના મંદિરે જવાના છીએ અને હનુમાન ટેકરી હનુમાન દાદાના મંદિરે જવાના છીએ. હવે રીતુ વાહન ગઈ રહે ને એટલી વાર રીતુ વાસણ ઘસે ને ભાઈ આપણે તરત નીકળીએ. 8 તો વાગી ગયા છે. પછી મંદિરે આપણે જવાનું મોડું થાય એટલે ફટાફટ વાહન ઘસી દે એટલે આપણે નીકળીએ. અને અમારા કોનાજી જુઓ છોટા ભીમ જોઈ રહ્યા. આ કોનાજી છોટા ભીમ જુઓ. કોનાજી આખો દાડો છોટા ભીમ જ જોતા હોય. જુઓ જો છે ને છોટા ભીમ જ ચાલુ હોય ને. રીતુ વાહન ઘસીને તૈયાર થઈ ગઈ છે. જુઓ વાહન ઘસીને તૈયાર થઈ ગઈ છે. એટલે હવે અમે મંદિરે જવા નીકળીએ. મમ્મી પિક્ચર જોઈ રહી છે. જુઓ કાનાજી બેઠા. કાનાજીનું છોટા ભીમ બદલાઈ ગયો. જો રીતુ તૈયાર થઈ ગઈ. હવે અમે જઈએ છીએ. સૌથી પહેલા જઈશું શનિદેવના મંદિરે અને પછી જઈશું હનુમાન ટેકરી હનુમાન દાદાના મંદિરે. એટલે જોતા રહેજો. જય માતાજી. હવે હું રીતુ બે નીકળી ગયા. જો અમે નીકળી ગયા હનુમાન ટેકરી જવા માટે. હનુમાન ટેકરી જવા માટે અમે નીકળી ગયા. સૌથી પહેલા જઈશું શનિદેવે. જો અમે શનિદેવના મંદિરે પહોંચી ગયા છે. શનિદેવના મંદિરે આવી ગયા છે ભાઈ. અમે સૌથી પહેલાં શંકર ભગવાનને દર્શન કરીશું. આ શંકર ભગવાનનું મંદિર છે. આપણે હનુમાન દાદાના મંદિરે જઈએ. હનુમાન દાદા શનિદેવ ભગવાન. શનિદેવના મંદિરે ભાઈ દર્શન કરી લીધા. શનિદેવનો વિડીયો ઉતારતા હતા એટલે ભાઈએ ના પાડી કે વિડીયોમાં મૂકવા માટે ફોન ચાલુ નહીં કરવાનો, વિડીયો ઉતારવાની જ ના પાડતા હતા. તો એ આટલું વિડીયો ઉતાર્યું. જેટલું વિડીયો છે એટલું જોજો તમે. હવે જઈએ આપણે હનુમાન ટેકરી જે આવેલું સ્ટેડિયમના અંદર, મોટેરા સ્ટેડિયમની અંદર હનુમાન ટેકરી આવેલું. ત્યાં જઈએ. હનુમાન દાદાનું બહુ પ્રાચીન મંદિર છે ત્યાં. અમે હનુમાન ટેકરી પહોંચી ગયા ભાઈ. આ સામે હનુમાન ટેકરી મંદિર છે. આ બધા ગુરુજીએ સમાધિ લીધેલી છે. બધા ગુરુજી. આ હનુમાન ટેકરીનું મંદિર રહ્યું ભાઈ સામે. આ સાઈડ હે મારા જોડે જ છે.
હનુમાન દાદાના દર્શન કરીને આપણે નીકળી ગયા છે હવે હનુમાન ટેકરીથી ઘરે જવા. આપણું બાઈક કઈ બહાર જ પડ્યું છે. હાલ દે હાઉ હાલ દે. બરાબર. હવે અમે ભાઈ ઘેર પહોંચી ગયા છીએ. શનિદેવે દર્શન કરી લીધા, હનુમાન દાદા હનુમાન ટેકરીએ દર્શન કરી લીધા અને વચ્ચે રીતુ કે મારે આઈસ્ક્રીમ ખાવી એટલે જો કોણ ખાવું એટલે રીતુ એમના માટે, રીતુ માટે, મારા માટે, દેવ માટે કોણ લઈ લીધો અને મમ્મી ને પપ્પાને આઈસ્ક્રીમ ભાવે, એમને કોણ નહીં ભાવતા એટલે એમના માટે આઈસ્ક્રીમ લઈ લીધા. દરવાજો વાંકી દઈએ ને ભાઈ. ના આ કોકી ખાતી એ જાય ને બોલતી એ જાય, બસ કોકીની આદત જ એવી છે. હા મારા કાનાજી જો મારા રીતુ બધા માટે કોણ લાવ્યા ને મમ્મી માટે પપ્પા માટે આઈસ્ક્રીમ લઈને આવ્યા. મમ્મી બસ આ સોફો જ પકડી રાખે, મમ્મી ઊભી જ નહીં થતી અહીંથી. આ પિક્ચર જ જોજો રાખો દાડો. ચલો ભાઈ હવે અમે બી બ્લોગ અહીંયા પતાવીએ છે. અમે આઈસ્ક્રીમ ખાઈ લઈએ, કોણ ખાઈ લઈએ એટલે હવે આજનો બ્લોગ અહીં પતાવીએ છીએ. તમારા લોકોને આઈસ્ક્રીમ ખાવી હોય તો કોણ ખાવું હોય તો કોમેન્ટ કરો કે ભાઈ મારે ખાવું છે, આપણે ઘેર મોકલાવી દઈશું. કોકી મોકલાવી દઈશું ને મમ્મી, મોકલાવી દઈશું ને આપણે. જો ભાઈ મમ્મીએ કહી દીધું કે મોકલાવી દઈશું એટલે તમારે ખાવું હોય તો કોમેન્ટ કરજો કે મોકલાવો તો મોકલાવી દઈશું. ચલો આજનો બ્લોગ અહીં પતાવીએ. આવા નવા બ્લોગ જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરતા જ રહો. શેર કરો, બીજી પબ્લિકને મોકલો એટલે એ પબ્લિકે જોઈને અમારા વિડીયો જોઈને ખુશ થાય. ચલો જય માતાજી, જય દ્વારકાધીશ, જય રોમાપીર. લાઈક કરો કહી દો. લાઈક તો કરો.